ધોરણ 7 ગણિત એમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેનો આજે આપણે સમજૂતીથી શરૂઆત કરીને આગળ અભ્યાસ કરવાનો છે. તો સમજૂતી લઈએ. પ્રકરણ 1ની સમજૂતી. તો અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છે તેમ કે 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યાઓ છે. આ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહીએ છીએ, જેને નેચરલ નંબર્સ વડે પણ ઓળખવામાં આવે છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એમાં અનંત સુધી જઈએ તે બધી જ આપણી ગણતરીની સંખ્યાઓ છે, કારણ કે ગણતરી માટે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે એ ગણતરીની સંખ્યાઓ. પણ સાથે સાથે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહે છે. અહીંયા લખ્યું જો, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, એટલે કે તે અનંત સુધી છે, તેનો કોઈ અંત આવતો નથી. એવી જ રીતે 0, 1, 2, 3, 4, 5 ત્યાંથી અટકતું નથી, પણ 6, 7, 8, 9, 10, 20, 25, 100, 200, 500 જેમ ઉપર જોયું તેમ એ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર. તો અહીંયા પ્રાકૃતિક અને પૂર્ણમાં ફક્ત 0 ઉમેરાય છે, એટલે એ પ્રાકૃતિક તો છે જ, પણ સાથે પૂર્ણ સંખ્યામાં 0નો પણ ઉમેરો થાય છે, જેને વોલ નંબર્સ કહેવાય છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ. તો આટલું તમે અગાઉના ધોરણમાં સમજી ગયા. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં શરૂઆતની માહિતી. તો અહીંયા જે ઋણની નિશાની છે, જેને આપણે માઇનસ કહીશું, આગળ જે આ માઇનસ કે બાદબાકીની નિશાની દેખાય એને આપણે ઋણ 3 કે -3 એવી રીતે વાંચીશ. તો -3, -2, -1, 0, 1, 2, 3 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર. તેમાં -3, -2, -1 તો આવી જેની આગળ બાદબાકીની એટલે કે ઋણની નિશાની જોવા મળે છે, તો એ બધી જ ઋણ પૂર્ણાંકો કહેવાશે. એટલે કે આપણે અહીંયા જે 3 સંખ્યા જોઈ, -3, -2, -1 એ ઋણ પૂર્ણાંક છે. બરાબર. જેને ઋણ વડે બાદબાકીની નિશાની વડે દર્શાવીએ છીએ. 1, 2, 3 એ ધન પૂર્ણાંક છે. -3, -3 પછી -2, -1 એ ઋણ પૂર્ણાંક, 1, 2, 3 એ ધન પૂર્ણાંક, અને 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. અને પૂર્ણાંકો પણ કેવા છે? અસંખ્ય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. ટૂંકમાં કહું તો પૂર્ણાંક સંખ્યા એટલે 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો બરાબર સમાવેશ જેમાં થાય તે આપણી પૂર્ણાંક સંખ્યા બને. હવે એક વસ્તુ સંખ્યા રેખા દ્વારા પણ સમજીએ. તો આપણે અગાઉના ધોરણમાં પણ સંખ્યા રેખા દ્વારા ઘણા પ્રશ્નો આવતા એ શીખી ગયા. સંખ્યા રેખા દોરતા શીખી ગયા, તેનાથી સમજતા શીખી ગયા સંખ્યાઓને. તો અહીંયા પણ એક સંખ્યા રેખા આપી છે. બરાબર. તેમાં આપણને કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ આપી છે. તો અહીંયા વચ્ચે જોશો તો તમે 0ની ડાબી બાજુની જે સંખ્યાઓ છે એ નાની થતી જાય છે. બરાબર. એ 0 કરતાં અહીંથી જેમ આગળ ડાબી બાજુ જાઓ તો એ સંખ્યા બધી નાની થશે. એટલે કે આપણા ઋણ પૂર્ણાંકો એ 0 કરતાં કેવા છે? નાના છે. ખ્યાલ આવ્યો? ઋણ પૂર્ણાંકો એ 0 કરતાં નાના છે. પછી 0થી જેમ જેમ જમણી બાજુ જાઓ તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે. બરાબર. સાથે સાથે 0ની ડાબી બાજુએ નાની સંખ્યાઓ એટલે કે ઋણ પૂર્ણાંકો આવેલા છે. 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંક એટલે કે મોટી સંખ્યાઓ ચડતા ક્રમમાં જોવા મળે છે. બીજું અહીંયા એક પૂછાઈ શકે એવો પ્રશ્ન કે જે પરીક્ષાલક્ષી પણ છે અને સમજવો જરૂરી પણ છે. 0થી જેમ જેમ ડાબી બાજુ જાઓ એમ સંખ્યાઓ નાની થતી જશે 0 કરતાં,
પરંતુ ઋણ પૂર્ણાંકમાં સૌથી નજીકનો શૂન્ય નજીકનો ઋણ પૂર્ણાંક આપણે અહીંયા જોઈએ તો -1 છે. તો -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક કહેવાશે. બરાબર, સૌથી મોટો. અહીંયા સૌથી નાનો મળે નહીં, કારણ કે અહીંયા પણ અનંત સુધી સંખ્યાઓ છે, અહીંયા પણ અનંત સુધી સંખ્યાઓ છે. તો આ હતી આપણી સમજૂતી. તો હવે આગળ જોઈએ તો અહીંયા આપણને સ્વાધ્યાયની શરૂઆત થાય. સ્વાધ્યાય 1.1. અહીંયા પણ તમે જોશો તો સંખ્યા રેખા આપેલી છે અને તેમાં સૂચના જોઈએ તો આપેલી સંખ્યા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. તમે અહીંયા શહેરો જોશો, સંખ્યા રેખા તો આપણી જેમ આગળ આવી એમ છે જ, કે અહીંયા 0 છે, અહીંયા 5, 10, 15, 20, 25, અહીંયા ડાબી બાજુ -5, -10. બરાબર, તો શહેરોનું તાપમાન આપણને જુદું જુદું આપ્યું છે જે સેલ્સિયસમાં છે. બરાબર, એના આધારે અહીંયા ABCD જે પ્રશ્નો છે તેના સવાલના જવાબ આપણે મેળવવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ, સંખ્યા રેખા ઉપર દર્શાવેલ સ્થળોના તાપમાન બરાબર શોધવાના. તો એ આપણે અહીંયા પ્રમાણે આપેલા છે તે છે. તો તાપમાન કઈ રીતે મળે તો જુઓ, સૌથી પહેલું લાહોલ સ્પીતિ. આ શૂન્યથી આપણે જોઈએ તો આ -5 એટલે કે અહીંયા 5 આંકા થયા, -1, -2, -3, -4 અને હવે આવ્યું -5. પછી એની પછી એક લીટો -6, -7 અને આ જે લાહોલ સ્પીતિ છે એ આપણું -8 થયું. એવી જ રીતે શ્રીનગર, તો શૂન્યથી -1 અને એની બાજુમાં -2 એટલે શ્રીનગર થયું -2. શિમલા સીધું જ જોવા મળે છે 5 અંશ સેલ્સિયસ. તો આ બંનેના તાપમાન માઇનસમાં એટલે કે ઋણમાં છે. શિમલા ધનમાં આવ્યું 5 અંશ સેલ્સિયસ. 10 પછી 15થી 1 લીટો નજીક છે એટલે ડાબી બાજુ છે એટલે એ 14 હોય એટલે ઊટી 14 અંશ સેલ્સિયસ. અને બેંગ્લોર છે 20, 21 ને 22 અંશ સેલ્સિયસ તાપમાન. તો આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ, જેને આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવેલો છે. હવે બી, ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં બાળકો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ તાપમાન જે આપણે અહીંયા પહેલા પ્રશ્નમાં લખ્યું, હવે એની ઉપરથી આપણે પ્રશ્નોના બાકીના જવાબ મેળવીશું. સંખ્યા રેખા ઉપરથી તો મળી જ શકે, પણ એનું 4 જે શહેરો જે આપેલા છે એનું બધાનું તાપમાન આપણે અહીંયા લખી લીધેલા છે. તો આપેલા સ્થળોમાં સૌથી વધુ તાપમાન બેંગ્લોરનું છે, જે આપણને અહીંયા આપેલું છે 22 અંશ સેલ્સિયસ. બરાબર, જેમ ધનમાં વધુ તાપમાન હોય તે સૌથી વધુ કહેવાશે, તે ગરમ વધારે છે એમ કહેવાય, વધુ તાપમાન. અને સૌથી ઓછું તાપમાન લાહોલ સ્પીતિનું છે, જે માઇનસમાં જ છે, -8 અંશ સેલ્સિયસ, જે અહીંયા કોષ્ટકમાંથી જોઈ શકીએ છીએ. તો એ સૌથી ઓછું તાપમાન છે કે જેને આપણે સૌથી વધુ ઠંડુ પણ કહીશું. બરાબર, જેમ જેમ માઇનસમાં ડિગ્રી કે સેલ્સિયસ હોય તો ત્યાં ઠંડી કેવી હોય, વધારે. એવું આપણે તમે સમાચારમાં કે એમાં જનરલ નોલેજમાં કે વાતચીતમાં જોયું હશે કે 0 અંશ સેલ્સિયસથી નીચે જાય તો ત્યાં બરફ થઈ જાય. એટલે કે જેમ શૂન્યની નજીક તાપમાન એમ બરાબર ઠંડી વધારે, અને જેમ જેમ પ્લસ જાય, જેમ કે બેંગ્લોરમાં અહીંયા 22 અંશ છે તો એ વધુ તાપમાન બતાવે છે. બરાબર, હવે આ બંને તાપમાનના તફાવત શું છે એ જોવાનો છે. તો બે સ્થળોના તાપમાનનો તફાવત હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે નિશાનીઓનું. બરાબર, અહીંયા આપેલું છે -22 -8 એટલે કે -8. 22માંથી આપણે -8ને બાદ કરીશું. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા કીધું છે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોનું તાપમાન. એટલે સૌથી ગરમને આપણે પહેલાં લખ્યું અને સૌથી ઠંડાને આપણે બાદ કરીશું. એટલે અહીંયા ઋણની નિશાની, બાદબાકીની નિશાની આપણને 2 વાર જોવા મળે છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે
જ્યારે કૌંસની અંદર અને કૌંસની બહાર ઋણની નિશાની હોય તો એ ઋણ ગુણ્યા ઋણ નિશાની એ પ્લસમાં ફેરવાઈ જાય છે. ખ્યાલ આવ્યો? એટલે તમે નીચેના સ્ટેપમાં જોશો તો તમને માઇનસ માઇનસ એ ગુણાકારનો સંબંધ ધરાવે છે કૌંસની અંદર કૌંસની બહાર, એ ધ્યાન રાખવાનું છે. તમારી માટે થોડું નવું છે પણ વારંવાર રિપીટ થશે એટલે આવડશે. તો આ શરૂઆત છે, ધ્યાન આપો. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણને અહીંયા મળ્યું 22 + 8 બરાબર 30 અંશ સેલ્સિયસ. ઓકે, તો આ હતો આપણા પ્રશ્ન નંબર 1ના બીનો જવાબ. હવે સી પ્રશ્ન છે, એટલે કે ત્રીજો. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો શ્રીનગરનું તાપમાન આપણે આગળની સ્લાઇડમાંથી જોઈએ તો -2 અંશ સેલ્સિયસ છે, બરાબર, જે આપણે સંખ્યા રેખા ઉપરથી મેળવ્યું હતું. તો એ લખ્યું છે અહીંયા -2 અંશ સેલ્સિયસ તાપમાન. અને લાહોલ સ્પીતિનું આપણે અગાઉ જોયું તેમ -8 સેલ્સિયસ. પાછો તફાવત શોધવાનો, તફાવત એટલે બાદબાકી, બરાબર. તો તફાવતમાં -2 અંશ સેલ્સિયસમાંથી બાદ કરીએ -8 અંશ સેલ્સિયસ. તો હવે અહીંયા -2 પહેલાં લખ્યું છે, એનું કારણ આપણે સમજીએ તો એ મોટી સંખ્યા કહેવાય. ઋણમાં જેમ શૂન્યની નજીક એમની સંખ્યા મોટી, એટલે મોટીમાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની છે. પણ અહીંયા કૌંસની અંદર અને કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો એ પ્લસમાં ફેરવાઈ જશે. ખાસ ધ્યાન રાખજો, ફરીથી રિપીટ થયું, બરાબર. નિશાનીનો ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા -2 અંશ સેલ્સિયસ વત્તા +8 અંશ સેલ્સિયસ. જે માઇનસ હતું એ થઈ ગયું --+. હવે અહીંયા તમે જોશો તો 8માં પ્લસની નિશાની છે, જ્યારે અહીંયા -2 છે. તો મોટા અંકની નિશાની લેવાની અને અંકોનો બાદબાકી કરી નાખવાની. એટલે પ્લસની નિશાની અહીંયા તમને +6 મળ્યા અને 8માંથી 2 બાદ કરીએ એટલે આપણને 6 મળે. ટૂંકમાં અહીંયા જુઓ તો સરવાળા બાદબાકીની અંદર જ્યારે બંને નિશાનીઓ જુદી જુદી હોય તો અંકોની બાદબાકી, જેમાં મોટામાંથી નાનો અંક બાદ કરી મોટા અંકની જે નિશાની હોય તે મૂકી દેવાની. તો આ હતો આપણો પ્રશ્ન 1નો સી. હવે ડી, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? બરાબર. તો અહીંયા પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછ્યા છે, બરાબર. તો એનો આપણે વિગતે લઈએ તો શિમલા અને શ્રીનગરનું સંયુક્ત એટલે કે સરવાળો ભેગું તાપમાન જોવાનું છે. તો શિમલાનું તાપમાન આપણે કોષ્ટકમાં આગળ જોઈએ તો શિમલામાં 5 અંશ સેલ્સિયસ છે. એવી જ રીતે શ્રીનગરનું તાપમાન -2 અંશ સેલ્સિયસ છે. એટલે શિમલા અને શ્રીનગરનું તાપમાન આપણે કોષ્ટકમાંથી જોઈ લીધું. હવે સંયુક્ત તાપમાન એટલે સરવાળો કરીએ તો 5 અંશ સેલ્સિયસ વત્તા -2 અંશ સેલ્સિયસ. હવે જેમ અહીંયા ઋણ પ્લસ થયા એમ અહીંયા બીજી રીત જોઈએ તો અલગ થોડું આવે છે. તો અહીંયા કૌંસની બહાર વત્તા છે અને ઋણ 2 એટલે કૌંસની અંદર ઋણ. તો જ્યારે પ્લસ અને માઇનસની નિશાની હોય તો એ માઇનસ જ થશે, બરાબર, જેને આપણે પ્લસ માઇનસ કહીશું. એટલે આપણને અહીંયા મળશે 5 અંશ સેલ્સિયસ -2 અંશ સેલ્સિયસ. અને આનો જવાબ તમે સરળતાથી આપી શકો છો, કારણ કે આવું અગાઉના ધોરણમાં તમે કરેલું જ છે બાદબાકીમાં. 5 - 2 બરાબર 3 અંશ સેલ્સિયસ. હવે શિમલાનું તાપમાન 5 અંશ સેલ્સિયસ હતું, જ્યારે સંયુક્ત તાપમાન કેટલું મળ્યું આપણને? 3 અંશ સેલ્સિયસ. તેથી શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો અહીંયા આપણે જોઈએ તો 3 અંશ સેલ્સિયસ છે એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું જોવા મળે છે. એટલે 5 એ 3ને સરખાવીએ તો 3 એ નાના છે, બરાબર. તેથી શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે. ખ્યાલ આવ્યો? હવે શ્રીનગરનું તાપમાન -2 અંશ સેલ્સિયસ છે, તેને પણ સરખાવીએ તો તેથી
3 °C માઇનસ 2 °C. તો અહીંયા તમે જોશો તો 3 °C છે એ વધુ છે, બરાબર. તેથી ઓછું ન કહેવાય. તેથી અહીંયા લખ્યું કે શિમલા અને શ્રીનગરનું સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી, બરાબર. હવે આ તો પ્રશ્ન નંબર 1. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો આ 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કેટલા ગુણ થશે? ટૂંકમાં અહીંયા પ્રશ્નોત્તરીના 5 રાઉન્ડમાં મેળવેલા ગુણ અહીંયા આપેલા છે, તો તેને આપણે બરાબર કુલ મેળવવા માટે સરવાળો કરીશું. એટલે કે બરાબર જે કે પ્રાપ્ત કરેલા ગુણ, તો સરવાળાની નિશાનીથી આપણે બધા જ જે મેળવેલા ગુણ છે એને અહીંયા જોડી દેવાનું છે. એટલે 25 વત્તા -5, 25 વત્તા -10 અથવા તો -10 વત્તા 15 વત્તા 10, બરાબર. હવે અહીંયા પહેલાં 25 એમનેમ છે. આ બંને ઋણ સંખ્યાઓનો સરવાળો. હવે અહીંયા મેં તમને અગાઉ કીધું એમ નિશાનીઓનું ધ્યાન ખાસ રાખવાનું છે. તો પ્લસ માઇનસ હોય એ માઇનસ થાય, એટલે આપણને બરાબર -5 અને -10 છેલ્લે રહે છે, તો એ ટોટલ સરવાળો કરો એટલે ઋણ સંખ્યાઓ ન થઈ જશે. -10 અને -5 ટોટલ -15. અને અહીંયા બીજા આપ્યા છે 15 વત્તા 10 એટલે બીજા 25. હવે તમે 25માંથી 15 કાઢો તો વધે 10. 10 વત્તા 25 કરો એટલે 35 થાય. બીજી રીતે કરીએ તો 25 વત્તા 25 બરાબર 50, અને 50માંથી 15 બાદ કરો એટલે છેલ્લે આપણને મળશે 35, બરાબર. તો આ હતો પ્રશ્ન નંબર 2.